અને ક્યારે મળે? કોઈ સદગુરુની પ્રાપ્તિ થાય, કોઈ સત્સંગમાં જાય, સજ્જન વ્યક્તિ મળે તો એના દ્વારા આપણા જીવનમાં ઈશ્વર સુધી પહોંચી શકાય. અને એટલા માટે જીવનમાં ગુરુ ધારણ કરવા, ગુરુની કંઠી દરેકના જીવનમાં હોવી જોઈએ. ગુરુ વગર છે ને એ વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચવું અઘરું છે. અને આપણામાં પણ એક કહેવત છે, જેના જીવનમાં ગુરુ ન હોય એને શું કહેવામાં આવે? તો કે નુગરો કહેવામાં આવે. એટલે ગુરુની કંઠી ખાલી આપણા ગળામાં હોય ને, યાદ રાખજો, તો યમના દૂત પણ આવતા નથી. ખબર પડે કે આ તો ભાઈ ઈશ્વરનો જીવ છે. આ ગુરુની કંઠીની તાકાત. સીધી વાત છે કે કોઈ ગામની અંદર કૂતરા આટા મારતા હોય ને, તો એ વ્યક્તિ કોઈ પણ માણસે કૂતરાને પથ્થર મારશે, લાકડી મારશે, કાઢી મૂકશે. પણ કોઈ કૂતરાના ગળામાં પટો જોવે તો માણસ લાકડી મારતા વિચાર કરે, ખબર હોય આ કોકનો પારીતો કૂતરો છે. ગમે એ વ્યક્તિ એને મારશે ને, એમ યમના દૂત છે ને લેવામાં આવે ને જીવને, તો ગળામાં જ્યારે કંઠી જોવે એટલે યમના દૂતે વિચાર કરે કે આ જીવને લેવામાં વિચાર કરવો પડશે, કારણ કે આ તો કોઈ ભગવાનનો ભક્ત છે. આ પહેલો ફાયદો તો એ જ થાય. રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા બહુ મોટા સંત, અને માતાજીના એટલા બધા ઉપાસક હતા. મહાકાળી માતાજી જ્યારે જ્યારે માતાજીનું સ્મરણ કરે ને, માતાજી આવીને એને દર્શન આપે, એની હારે વાતો કરે. રામકૃષ્ણ પરમહંસના આશ્રમની અંદર એક વખત તોતાપુરી નામના એક સંત આવે છે. એ સંત આવીને રામકૃષ્ણ પરમહંસને સામેથીને કહ્યું છે કે બેટા, મારે તારા ગુરુ બનવું છે, હું તને શિષ્ય બનાવવા માંગુ છું. અને યાદ રાખો કે પહેલા છે ને શિષ્ય બનવાની આપણે લાયકાત કેળવી લેવી. આપણે જ્યારે શિષ્ય બની જાય ને યોગ્ય, એટલે યોગ્ય ગુરુ સામેથી મળી જાય. ગુરુ ગોતવા જવાની ક્યાંય જરૂર નથી, ગુરુ તો સામેથી જ મળી જાય. આપણે બધા ગુરુ બનાવીએ, અને તકલીફ છે કે આપણે ગુરુને બનાવીએ છીએ ને એ જ વાંધો છે. ગુરુને બનાવાય નહીં, ગુરુને વંદન કરાય, પગે લગાય, ગમે ની કંઠી પહેરી લે, પછી ગુરુને બનાવી આપે. પણ ગુરુ છે એ સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો એ રામકૃષ્ણ પરમહંસ એમને સામેથી ને મળ્યા છે. તોતાપુરી નામના ગુરુ કહ્યું કે બેટા, મારે તને શિષ્ય બનાવવો છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, બાપજી ભલે તમે આવ્યા આશ્રમ, એમાં ના નહીં, પણ ગુરુનું કામ શું? કે ગુરુ છે એ જીવને ઈશ્વર સુધી પહોંચાડી દે. તો મને તો માતાજી મળી ગયા, હું જ્યારે જ્યારે માતાજીને યાદ કરું એટલે આવીને મને દર્શન આપે, મારી સાથે વાતો કરે. તો હવે મારા જીવનમાં ગુરુની કઈ જરૂર નથી, મારે ગુરુ નથી બનાવવા. ત્યારે પેલા તોતાપુરીએ કહ્યું કે બેટા, એક કામ કર, મારી વાત ન માનતો કોઈ વાંધો નહીં, તું માતાજીને પૂછી લેજો, માતાજી કહે તો મને ગુરુ બનાવશે. રામકૃષ્ણ પરમહંસે સમાધિ લગાવી. ખડગમ ચક્ર કદેશુ ચાપ પરિધાન શૂલમ ભુશુંડી શિરા શંખમ શંદદની કરે સ્ત્રી નયનમ સર્વાંગ ભૂષાવૃતામ નીલાશ મદ્યતિ માસ્ય પાદ દસકામ સેવે મહાકાલિકા યામસ્તો સ્વપિતે હરો કમલ જો હંતુમ મધુ કૈકભમ. મહાકાળી માતાજીનું સ્મરણ કરે, શ્લોક બોલે, યાદ કર્યા, માતાજી દર્શન આપ્યા. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસ હવે માતાજીને પૂછે છે કે માં, આજે મારા આશ્રમની અંદર એક સંત આવ્યા છે, મને ગુરુ બનાવવા માંગે છે, હું એમને ગુરુ ધારણ કરું? ત્યારે માતાજીના શબ્દ હતા, કહ્યું કે બેટા, એ તો તોતાપુરી સંત આવ્યા નથી, મેં જેને મોકલ્યા છે. તમે એને ગુરુ બનાવી લ્યો, તમે એના શિષ્ય બની જાઓ, તમારા ગળામાં કંઠી પહેરી લ્યો. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસને પણ નવાઈ લાગી, કહ્યું કે માં, ગુરુનું કામ તો ઈશ્વર સુધી પહોંચાડવાનું છે. તો માં, મને તો તું મળી ગઈ છો, મને તો તારા દર્શન થઈ ગયા, હવે મારે ગુરુની શું જરૂર? ત્યારે માતાજીએ પૂછ્યું કે દીકરા, તારા જીવનમાં તને આનંદ ક્યારે મળે છે, તને આનંદની અનુભૂતિ ક્યારે થાય? ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, માં, હું જ્યારે તમારા દર્શન કરું, તમે આવીને મારી સામે વાતો કરતા હોવ ને, ત્યારે મને જે આનંદ મળે છે ને, એવો આનંદ મને ક્યારેય નથી મળતો. ત્યારે માતાજીના શબ્દ હતા કે દીકરા, એક વખત ગુરુની કંઠી તારા ગળામાં પહેરી લે, પછી મારા દર્શનની જરૂર નહીં પડે, અંદરથી તને એમના આનંદ મળશે. આ ગુરુની તાકાત છે. इतना तो भेद गुरुजी हमको बता दो, हमको बता दो।
રે બનાયા નવા આસમાન લગાયા રે તાર તાર જોગી લકડી જલાઈ તાર તાર જોગી લકડી જલાઈ ધુઆએ ના પાગા એ સમાયા રે એ હોલી इतना भेद गुरुजी हमको बता दो हमको बता दो समझ पकड़ लो गुरु बोल भैया रे તો જ્યારે કોઈ સદગુરુની પ્રાપ્તિ થાય, સત્સંગમાં જવાથી, ગુરુની કૃપાથી આ જીવ છે ઈશ્વર સુધી પહોંચી શકે. દેવર્ષિ નારદ આવ્યા છે. વ્યાસજીને કહ્યું કે બા, હું સતત આનંદની અંદર રહું છું, એમાં કોઈ બીજું કારણ નહીં, ભગવાનની ભક્તિ છે. અને એ પણ આ જન્મની નહીં, પોતે પોતાનો પૂર્વ જન્મ કહી સંભળાવ્યો કે પૂર્વકાલીન સમયની અંદર હું ઉપગ્રહણ નામનો ગંધર્વ હતો. દેવતાઓની સભાની અંદર હું સંગીત વગાડતો, પણ એમાં મને અહંકાર આવી ગયો, અભિમાની બની ગયો ને, અને એમાં દેવતાઓએ મને શ્રાપ આપ્યો. અને એટલા માટે મારે પૃથ્વી પર આવવું પડ્યું. પૃથ્વી પર મારો જન્મ થયો, એક બ્રાહ્મણને ત્યાં મારો જન્મ થયો. મારી ઉંમર નાની હતી અને એ નાની ઉંમરની અંદર મારા પિતાનું મૃત્યુ થયું. પિતાની છત્રછાયા અમે ગુમાવી. મારી માતાનો બીજો કોઈ આધાર નહીં. મારી મા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. મારી માતાએ હિંમત હાર્યા વગર મને ઉછેરીને મોટો કર્યો. પારકા ઘરના કામ કર્યા. મારું પાલન પોષણ કરે છે મારી માતા. મારી માં ખૂબ સંસ્કારી હતી, સેવાભાવી હતી. અમારા ગામની અંદર જ્યારે કોઈ સંતો પસાર થાય, ચાતુર્માસ કરવા માટે નીકળે, ત્યારે પેલા સંતોનો ઉતારો છે ને અમારી ઘરે રહે. અને એક વખત ચાતુર્માસના સમયની અંદર સંતો આવે છે. અમારા ઘરે સંતો રોકાયા. મારી ઉંમર માત્ર 5 વર્ષની. પેલા સંતો અમારી ઘરે રોકાય છે. અમારી માતા છે એ સંતોની સેવા કરે. સંતોને યજ્ઞની અંદર, પૂજાની અંદર કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો તમામ વસ્તુઓ પૂર્ણ કરે. યજ્ઞની અંદર સમિધ જોઈએ, લાકડા જોઈએ, તો જંગલની અંદરથી મારી માં છે સમિધો લઈ આવે. આંકડો, ખાખરો, ખેર, અઘેડો, ઉંબરો, પીપળો, આવા જે કંઈ સમિધની જરૂર પડે તો ત્યાંથી ને લઈ આવે. હું પણ મારી માતાની સાથે જાઉં. પેલા સંતોની સેવા કરીએ. આખો દિવસ પેલા સંતો છે વ્રત કરે, પૂજન કરે, અનુષ્ઠાન કરે, યજ્ઞ કર્મ કરે. સાંજનો સમય થાય ને ત્યારે સાંજે પેલા સંતો સત્સંગ કરે. મારી માતાએ સંતો પાસેથી સારી સારી શાસ્ત્રની, પુરાણની વાતો સાંભળે, ભગવાનની કથાઓ સાંભળે, સત્સંગ કરે. અને હું પણ મારી માતાની બાજુમાં બેઠા બેઠા કે સંતોના મોઢેથી ભગવાનની કથાઓ સાંભળું. અને એટલા માટે બાળકો જ્યારે નાનકડા હોય ને ત્યારે જ એની અંદર જેટલા આપણે સારા સંસ્કાર આપીએ ને, સંસ્કારો છેક સુધી એના જીવનમાં રહે. પછી પાકે ઘરે કાંઠા ન ચડ, આપણામાં કહેવત છે ને. આપણને એવું થાય, આપણો નાનો એવો 5 વર્ષનો દીકરો ક્યાંક જો ભગવાનની ભક્તિ કરવા બેસે, હાથમાં માળા લઈને જપ કરે, એટલે માવતર એમ કે ઘરે દીકરા, હજી તારી ક્યાં ઉંમર છે, અત્યારથી ક્યાં માળા લઈ લીધી છે, હજી તારે રમવાનું છે, ભણવાનું છે. અત્યારે આપણા સંતાનો ઇંગ્લિશ મીડિયમની અંદર ભણવા માટે બેસે, સારી બાબત છે, એમાં કોઈ ના નહીં, સમય પ્રમાણે ચાલવું જોઈએ. પણ આપણે
આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ. વિદેશવાળા આપણી સંસ્કૃતિનો સ્વીકાર કરે છે, આપણી સંસ્કૃતિમાંથી ને ઘણી બધી વસ્તુ એ આપણું અનુકરણ કરે અને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીએ. આપણા શાસ્ત્રમાં એટલી બધી વસ્તુ બતાવેલી છે, પણ તકલીફ એ છે કે આપણને એ બધું ખોટું લાગે છે, આપણને મગજમાં નથી બેસતું. વિદેશવાળા એનો સ્વીકાર કરે. પણ હમણાં જે કોરોના આવ્યો ને, એમાં ઘણા માણસોએ સ્વીકાર કર્યો કે આપણા શાસ્ત્ર પ્રમાણે જો આપણે જીવન જીવીએ ને તો કોઈ દિવસ કોઈને વાંધો ન આવે. આપણા ઋષિઓ એટલા બધા હોશિયાર હતા. વિચાર કરો, ખાલી 2-4 વાત તમને કરું ને તો એમ થાય કે આ કોરોના પ્રમાણે કે આપણા ઋષિઓએ આપણા માટે કેવી બધી વ્યવસ્થાઓ કરેલી છે. બધી આપણે ઘરે ક્યાંય શુભ પ્રસંગ હોય ને એટલે તરત જ એમ કહે કે ગૌમૂત્ર છાંટો. આજુબાજુમાં બધે ગૌમૂત્ર છાંટવામાં આવતું. આપણે કોઈને પૂછે કે ગૌમૂત્ર શું કામે છાંટીએ એટલે એમ કહે આભડછટ ન લાગે. એ આભડછટ પહેલાય ન લાગતી, અત્યારે ન લાગે. એવું કઈ આભડછટ લાગવાનું એવું કઈ ન હોય, પણ આભડછટ એ ગૌમૂત્ર એટલા માટે છાંટવામાં આવતું કે જ્યારે વધારે માણસો ભેગા થાય ને તો એકાબીજાને કોઈને કઈ શરદી તાવ ઉધરસ હોય તો એકબીજાના બેક્ટેરિયા ન ફેલાય. એવું કામ છે. ગૌમૂત્રમાં એવી તાકાત છે. એ ગૌમૂત્ર મૂકી દીધું ને આપણે બધા અડવાનું એટલા સેનેટાઈઝર કરવાનો વારો આવ્યો. સેનેટાઈઝ કરતા ને આપણા બધા. આસોપાલવના તોરણ બાંધવામાં આવે. ઘરે જ્યારે પ્રસંગ હોય ને એમ કહે કે આસોપાલવનું તોરણ બાંધો. એ આસોપાલવનું તોરણ બાંધવાથી શું થાય તો કે આપણે ઓક્સિજન લેવલ, મકાન નાનકડું હોય, નાના એવા મકાનમાં બધા ઝાઝા માણસો ભેગા થાય ને તો હવાની જરૂર વધારે પડે. એ આસોપાલવના તોરણમાંથી ઓક્સિજન આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે એટલા માટે તોરણ બંધાવવામાં આવતા. હારે હારે ધર્મની સાથે વિજ્ઞાન છુપાયેલું છે. ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને એટલે એમ કહે કે સૂતક પાડવાનું. સૂતક એટલે કોઈને એકબીજાને અડાય પણ નહીં. આપણે ઘરે સૂતક હોય ત્યારે આપણી વસ્તુ કોઈને દેવાય નહીં, કોઈની વસ્તુ લેવાય નહીં, કોઈ વસ્તુનો સ્પર્શ પણ ન કરાય. આવા નિયમો આપણા શાસ્ત્રમાં બતાવેલા. 16 દિવસનું સૂતક પાડે. એ સૂતક પાડવું શબ્દ અત્યારે બદલી ગયો. પહેલાના વખતમાં સૂતક એવો શબ્દ હતો. અત્યારે કોઈને કોરોના થાય એટલે કે ક્વોરન્ટાઇનમાં રાખવે ને 14 દિવસ. ખાલી શબ્દ બદલી ગયા. તો વિચાર કરો કે આ બધી વસ્તુ આપણા ઋષિઓએ તો અગાઉથી ને કહી દીધું. એક પણ વાતમાં ખોટી હોય તો કહો. એટલા માટે કહું છું કે ધર્મ અને વિજ્ઞાન આ બધું સાથે છે. પણ આપણી તકલીફ એ છે કે આપણે આપણું મૂકી દીધું, વિદેશનું અનુકરણ કરવા લાગ્યા. બાળકો નાનકડા હોય ત્યારે તમે જેને સંસ્કાર આપો ને એ સંસ્કાર એના છેક સુધી જળવાઈ રહે છે. આપણે બહારગામ જવું હોય ને અને વાત એકદમ 100% સાચી છે કે નાનપણમાં કરેલી ભક્તિ હોય ને તો જ અંતે ભગવાનનું સ્મરણ થાય. આપણે બહારગામ જવું હોય, બેગ તૈયાર કરીએ. એ બેગની અંદર આપણે કપડાની જોડી મૂકીએ. એક કપડાની જોડી મૂકીએ, એના ઉપર બીજી 7 દિવસની આપણે બહારગામ જવાની તૈયારી હોય. 7 જોડી કપડા તમે તૈયાર કરો. બીજા દિવસની કપડાની જોડી, ત્રીજા દિવસની, ચોથા દિવસની 7 જોડી કપડા તમે મૂકી બેગ બંધ કરી તમે જતા રહો. અને ત્યાં જઈને બીજા દિવસે તમે બેગ ખોલો ને ત્યારે એક પરિવર્તન જોવા મળે કે તમે સૌથી પહેલાવેલી કપડાની જોડી તમે જે બેગમાં મૂકેલી હોય ને એ છેલ્લા દિવસે 7મા દિવસે નીકળે અને સૌથી છેલ્લે તમે કપડાની જોડી મૂકી હોય એ સૌથી ઉપર જ પહેલા નીકળે. એમ નાનપણમાં કરેલી ભક્તિ એ અંત સમયે પાછી યાદ આવે છે. આપણા બાળકોને આખું વર્ષ આપણે ભણવા માટે નિશાળમાં મોકલીએ ને તો છેલ્લે પરીક્ષામાં કંઈક લખતા આવડે, નહીતર કંઈ લખતા ન આવડે. એમ ભગવાને મને તમને આ મનુષ્ય જીવન આપ્યું છે ને એ આખું વર્ષ આપણે ભગવાનની ભક્તિ કરીએ. એમ કીર્તન, સત્સંગ, કથા, ભગવાનની ભક્તિ કરીએ તો શું થાય તો કે જ્યારે આપણો અંત સમય આવે ને ત્યારે ભગવાનની યાદ આવે, નહીતર ભગવાનનું સ્મરણ થાય નહીં. આખી જિંદગી જ્યારે આપણે કઈ ભગવાનની ભક્તિ કરીએ તો અંતે સ્મરણ થાય. પૂર્ણ ભરોસો, શ્રદ્ધા હોય. પેલો સુરદાસ હતો ને, દરરોજ મંદિરે દર્શન કરવા માટે જાય એટલે કહ્યું કે તમે તો અમે આંધળા છો, તમને તો આંખે દેખાતું નથી, સુરદાસ છો, તો પછી આ મંદિરે શું કામ તમે દર્શન કરવા માટે જાઓ છો? અને ત્યારે પેલા સુરદાસે બહુ સરસ જવાબ આપ્યો. કીધું ભાઈ હું આંધળો છું, હું સુરદાસ છું, મને નથી દેખાતું, પણ ઓલો મંદિરમાં બેઠો છે એને તો દેખાય છે ને, બસ એની નજર મારી ઉપર પડી જાય એટલે ઘણું. એમ ભગવાનની ભક્તિ કરીએ, આખું જીવન આપણે સ્મરણ કરીએ, કથામાં જઈએ, સત્સંગ કરીએ તો અંત સમય જ્યારે મારો તમારો આવે ત્યારે ભગવાનનું સ્મરણ થાય. મોંઘો મનુષ્ય ને
ફરી ફરીને નહીં મળે વારંવાર નહીં મળે વારંવાર ભાઈ તું ભરી લેને ગિરનાર ભાઈ તું ભરી લેને ગિરનાર મોંઘો મનુષ્ય રે ફરી ફરીને નહીં મળે વારંવાર નહીં મળે વારંવાર ભાઈ તું ભરી લેને ગિરનાર ભાઈ તું ભરી લેને મનુષ્ય શરીર મને તમને મળ્યું છે કોઈ સામાન્ય નથી. કરોડો જન્મના જ્યારે આપણા પુણ્ય ભેગા થાય ને ત્યારે મને તમને આ મનુષ્ય શરીર મળેલું છે. પણ આ તો મળી ગયું ને મફતમાં આપણને, એટલે મને તમને એની કિંમત નથી. અનેક જન્મના પુણ્ય જ્યારે આપણા ભેગા થાય ત્યારે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય. એટલે એમને ત્યાં વ્યસન, ફેશન અને ડેકોરેશન આ ત્રણમાં બગાડી ન નાખતા. આની સાથે સાથે વ્યસન, ફેશન અને ડેકોરેશન ની સાથે પાછું ભગવાનની ભક્તિ જીવનમાં રાખવી એટલે વાંધો ન આવે. झूठी से माया झूठो कुटुंब परिवार भाई झूठो कुटुंब परिवार झूठी काया झूठी माया झूठो कुटुंब परिवार भाई झूठो कुटुंब राजा भरतरी राजा भरतरी आने पीछ राजा भरतरी आने पीछ छोड़ी એટલા આપણા સત્કર્મ થયા હશે ને ત્યારે આપણે આ મનુષ્ય શરીર મળેલું છે. અને એ બધું તો મૂકી દઈએ આપણે એક બાજુ. એ તો શાસ્ત્રની વાત ને પુણ્યની વાત ને એવું બધું. પણ આપણે પૈસાની દ્રષ્ટિએ આર્થિક રીતના ખબર છે આપણા શરીરની કિંમત કેટલી થાય? આપણું આ શરીર, આ શરીરની કિંમત કેટલી? આપણે અંદાજ લગાવીએ આપણે આ કેટલા રૂપિયાનું આપણું આ શરીર હશે? ક્યારે વિચાર કરેલો? કોઈને ખ્યાલ હોય તો જવાબ દેવો તમારે. એટલે હું છે કે મને ખબર પડે કે તમે બધાનું ધ્યાન કથામાં છે. વચ્ચે વચ્ચે આવું ક્યારેક પૂછતા રહે એટલે ખબર પડે કોઈ નીંદરમાં નથી, જાગે છે, વાંધો નથી. કારણ કે ઘણા માણસો છે ને નીંદરની તકલીફ હોય, નીંદર ન આવે ઘણાને. બિચારાને નીંદર કરવા માટે, ઊંઘ કરવા માટે પેલી દવા લેવી પડે. ટીકડી લે ત્યારે નીંદર આવે, પણ એમાં કથાના મંડપમાં બેસે ને એટલે અમે એને સુવડાવી દે. એવી કથા ચાલુ કરી, એવી કથા ચાલુ કરી. મહારાજ બહુ કથા હારી કરે ને એમાં ભોપાભાઈ એવા પાણીના ફુવારા ગોઠવી દીધા એટલે એવી ટાઢક આવે
કઈ જોડું ચડી જાય નક્કી નહીં